પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. એક્ઝામમાં સારા માર્ક્સ લાવવા છે, આ વિષયમાં પૂરેપૂરા માર્ક્સ લાવવા છે અને રિઝલ્ટ જોરદાર લાવવું છે. એના માટેના બધા જ વિડીયો બધા ટીચર્સના છે ને તમે યુટ્યુબમાં આખા સ્ક્રોલ કરી અને જોઈ નાખ્યા છે. કોન્ફિડન્સ આવતો જ નથી કે નહીં સર આ વિષયમાં પૂરા માર્ક્સ આવશે, આ વિષયમાં સારું રિઝલ્ટ આવશે. જો કોન્ફિડન્સ આવતો હોત તો પછી બધા વિડીયો હજુ જે સ્ક્રોલ કરો છો, ગોતો છો કે આ વિષયમાં પૂરા માર્ક્સ કેમ લાવવા, એ તમે ના જોતા હોત. એકવાર સ્ટ્રેટેજી બનાવો, નક્કી કરો, ખબર પડે કે ક્ષમતા આટલી છે ને અહીંયા સુધી મહેનત કરવાની છે, તો પછી જ્યાં સુધી મહેનત થઈ ગઈ ને ત્યાંથી સહેજ એક્સ્ટ્રા મહેનત કરી જાવ. ક્ષમતા છે ને એને વધારો. પૂરા માર્ક્સ આવે કેમ નહીં, સારું રિઝલ્ટ આવે કેમ નહીં, પણ એના માટે તમારું માઇન્ડસેટ છે ને સ્ટ્રોંગ હોવું જોઈએ. અને કઈ રીતના બનશે? એક્સ્ટ્રા એફર્ટ્સ લગાવીને. સુનિલ છેત્રી એમ કહે કે બધાને ઊંઘ આવે છે ને તમે સૂઈ જાઓ, બધાને ભૂખ લાગે છે ને તમે બધાને જેમ જમી લો, બધા થાકી જાય છે રમીને, તમે રમવાનું મૂકી દો કેમ કે તમે થાકી ગયા. સેમ બધું ભણવામાં એપ્લાય કરો. સો ડિઝાયર્ડ રિઝલ્ટ નહીં આવે. જે બધા કરતા ઊંચું રિઝલ્ટ ધાર્યું છે નહીં આવે. બધા થાકે છે, બધા હુવે છે, બધા જમી લે છે ભૂખ લાગે ત્યારે, એ છતાં જો તમે તમારા ફોકસને હલવાનો દીધું ને, એક કામ ઉપર રાખ્યું ને, તો સુનિલ છેત્રી છે ને એ વન ઓફ ધ બેસ્ટ ફૂટબોલ પ્લેયર ઇન ધ વર્લ્ડ છે. એની જેમ તમે ટોપર બનવાના રસ્તા ઉપર આવી જશો. ટોપર બનવું છે તો આ બધી વસ્તુ મૂકવી પડશે, કંટ્રોલ રાખવો પડશે. ફોન છે એને કહેવાનું છે કે ભાઈ ઘડીક તું સાઈડમાં રહે ને યાર, એ યાર તું ઘડીક સાઈડમાં રહે ને. પણ યારને તમે ન કહી શકો ઘડીક સાઈડમાં રહે. એનું રીઝન, આ જે તમારો યાર છે ને યાર, એ હકીકતમાં તમારો યાર છે જ નહીં. આપણને લાગે છે કે આપણને આમાંથી બહુ હેલ્પફુલ કન્ટેન્ટ મળી રહે છે, આપણને લાગે છે કે આની અંદરથી આપણે બહુ મસ્ત મજાની પ્રેક્ટિસ કરીએ કે છીએ, આપણને લાગે છે કે આમાંથી આપણે આઈએમપી ક્વેશ્ચન્સ મેળવીએ છીએ અને એને પાકા કરીએ છીએ. તમે છે ને આમાં ખાલી ક્વેશ્ચન્સ ગોતો છો, પછી નેક્સ્ટ વિડીયો અચ્છા આનું આઈએમપી, આમાં પૂરા માર્ક્સ, અચ્છા નેક્સ્ટ વિડીયો અચ્છા આનું આ રીતના. સો આખો દિવસ સ્ક્રોલિંગમાં વયો જાય. આખો દિવસ સ્ક્રોલિંગમાં તમને ખબર છે કે તમને આંખ દુખે, તમને અહીંયા માથા પાસે કંઈક ખાવા મળે છે, એ છતાં તમે આને મૂકી શકતા નથી. તમારે આનો યુઝ આખો દિવસ કરવાનો જ છે, તમારે કરવાનો જ છે. કેમ? આને તમને નોકરીએ રાખી લીધા હોય ને એવું બિહેવ કરો તમે. ઘરમાં કોઈ બોલાવે ને તો હરખા જવાબ નથી આપતા. કેમ? તો કે હું તો ભણું છું. મુદ્દો સમજો. ફેમિલી સાથે જીવતા જીવતા આજુબાજુનું એન્વાયરમેન્ટને મહેસૂસ કરતા કરતા રિલેક્સ રહીને તૈયારી કરવાની હતી. સો મોબાઈલ તમને એ રીતના હેલ્પ કરવા માટે આપેલો હતો. તમે અત્યારના શું કરો છો? ખીજાતો નથી, સેજ આંખ ઉઘડી જાય ને તો બહુ એમ કે હવે એક્ઝામ કેટલી નજીક છે તમને ખબર છે. જો હવે નો જાયગા ને હજુ આખો દિવસ ફોનમાં રહ્યા કે નહીં હું તો આઈએમપી ગોતું છું, નહીં મને તો અહીંયાથી બહુ યુઝફુલ કન્ટેન્ટ્સ મળે છે. સો કન્ટેન્ટ મળે છે, તમને આઈએમપી મળે છે, પણ એનો ફાયદો શું જો એક્ઝામમાં એ બધું નહીં છપાય તો? એટલે જેટલું આઈએમપી ભેગું કરો છો, જેટલા લેક્ચર્સ જોવો છો, એની હારોહાર નોટ્સ બનાવતા જાઓ. આ છેલ્લા દિવસોમાં આ જ ઉપાય છે કે જેટલું વધુ રિવિઝન કર્યું, અને રિવિઝન તો ઠીક, પ્રેક્ટિસ તો ઠીક, કોન્સેપ્ટ તો ઠીક, આ બધી વસ્તુ આખા વર્ષમાં કરેલી મહેનતને તમે પેપરમાં કેટલું ઉતારી શકશો ને એના ઉપર તમારું રિઝલ્ટ છે ને ડિપેન્ડ કરશે. તો હવે માત્ર ને માત્ર તમારે કરવાનું શું છે? જેવો મોબાઈલ હાથમાં લ્યો એટલે નક્કી કરો કે અચ્છા મેં મોબાઈલ હાથમાં લીધો છે શા માટે, કયો સબ્જેક્ટ મારે જોવાનો છે, કયો ટોપિક મારે સમજવાનો છે, કયો સેશન અટેન્ડ કરવાનો છે. દિવસની શરૂઆતમાં સવારમાં જે વસ્તુ નક્કી કરી રાખો, પછી આખા દિવસમાં માત્ર ને માત્ર એ કામ કરવા માટે જ તમારા હાથમાં મોબાઈલ હોવો જોઈએ. એક્સ્ટ્રા તમારા હાથમાં મોબાઈલ હોવો જોઈએ નહીં. વાય? એક્ઝામ બહુ નજીક છે. સમજાય? એક્ઝામ માથે આવીને ઊભી છે અને તમારું જોવાનું કન્ટેન્ટ તમે જોઈ લીધું, તમે ભણી નાખ્યો, ને છતાં પછી મોબાઈલ હાથમાં રહે તો પછી આમાં નકરી રીલ્સ ફરશે, આમાં નકરા શોર્ટ્સ ફરશે, પછી આમાં ફ્રી ફાયર રમાશે. ના, નથી રિલેક્સ રહેવા માટે ક્યારેક ઇટ્સ ઓકે ગેમ રમો, ક્યારેક સોંગ સાંભળો, મૂવી બી જોઈ નાખો. હું તો કહું છું પણ 3 કલાકનું ના જોવો. શોર્ટ ફિલ્મ કોઈ હોય 15-20 મિનિટની એ જોઈ નાખો. ખાલી એટલું ધ્યાન રાખજો કે આ મોબાઈલ છે ને એ તમારો સમય ના બગાડી લે. કેમ કે પેરેન્ટ્સે જે વિશ્વાસ મૂકી અને તમને મોબાઈલ હાથમાં આપ્યો છે કે મારો દીકરો કે દીકરી ભણતા હશે, તેનો વિશ્વાસ ના તોડતા, એને યારે વિશ્વાસઘાત ના કરતા. કેમ કે એમણે છે ને તમારા માટે બહુ કષ્ટી વેઠેલી છે. આ વર્ષથી નહીં, તમે આવડા મોટા થયા ને ત્યારથી, મતલબ તમને મોટા કરવા માટે તમે આ ડાયલોગ સાંભળેલો છે ને તમારા જ પેરેન્ટ્સના મોઢા કે પેટે પાટા બાંધીને મોટો કરેલો છે કે કરેલી છે. તો શબ્દો ક્યારે નીકળે? ખ્યાલ આવે છે તમને? એ વસ્તુ ફીલ થાય છે તમને? એમણે આટલા વર્ષ આપણા માટે કષ્ટી વેઠી છે, કેટલું બધું સહન કર્યું છે, ભોગવ્યું છે.
હવે આપણો વારો છે ને યાર કે અમને આ દલદલમાંથી બહાર કાઢવાના, એમને કંઈક બેટર લાઈફ, બેટર પોઝિશન ઉપર બેઠાડવા અને શાંતિ મહેસૂસ કરાવી. એનું પણ મતલબ યાર એને તે લાઈફ એન્જોય કરવી છે ને, એને તે જીવન જોવું છે ને, એને દુનિયા જોવી છે ને. સો એ કોણ દેખાડશે? કોણ દેખાડશે? તમે કહો તો છો કે પપ્પા હું સારો રિઝલ્ટ લાવીશ, હું સારી મહેનત કરીશ, મમ્મી હું આ કરીશ, પણ તમારા હાથમાં જેવો મોબાઈલ આવે ને તો તમારી આંખ બંધ કરી દે છે, તમારું મગજ ને તમારું ઇવન હૃદય બંધ કરી દે છે. તમને ખબર પણ નથી પડવા દેતો આ મોબાઈલ કે ભાઈ તે તો ભણવા માટે મોબાઈલ હાથમાં લીધેલો છે. લેક્ચર કમ્પ્લીટ થઈ જાય છે ને તમે પછી બીજા કંઈક જ અલગ અલગ વિડીયોઝ એન્ટરટેનમેન્ટ માટેના જોવા મળો છો. તમે હાથમાં ફ્રી ફાયર લઈને બેસી જાઓ છો. એક્ઝામ માથે છે ને તોય આ છે ને તમારા માથા ઉપર, તમારા મગજ ઉપર રાજ કરે છે. વિચાર કરો આ કયા લેવલનો તમારો દોસ્ત છે કે દુશ્મન છે. આ ખરાબ નથી, આ સારો પણ નથી, આ બહુ સારો છે અને બહુ ખરાબ પણ નથી. શું કહેવા માંગુ છું ખબર છે? આનો યુઝ તમારે જેટલો કરવો છે એટલો તમે આનો યુઝ કરી અને ઇટ્સ ઓકે, ચલો આમ કરીને મૂકી દીધો. સો બહુ હેલ્પફુલ છે, બહુ હેલ્પફુલ છે. પણ જો હવે આ લાસ્ટ દિવસોની અંદર મોબાઈલે તમને નો મૂક્યા ને તમને પકડી રાખ્યા અને તમે મોબાઈલને નો મૂકી શક્યા, ઇટ મીન્સ ગેમ ઓવર. આખા વર્ષની જે તૈયારી કરેલી છે ને બધા ઉપર ધૂળ ફરી જશે. પણ જો હવે થોડાક દિવસો બાકી છે ને ત્યારે મોબાઈલને મૂકતા શીખી ગયા કે ભાઈ થોડાક દિવસ દૂર રહેવાનું છે, સો આખા વર્ષમાં કરેલી મહેનતનું રિવિઝન મસ્ત થશે, પ્રેક્ટિસ મસ્ત થશે, ક્વેશ્ચન છે લર્ન મસ્ત થશે અને તો એક્ઝામમાં તમે એને અપ્લાય કરી શકશો બધા જ નોલેજને. કહેવાનો હેતુ બસ એટલો છે કે હવેના જેટલા દિવસો બાકી છે એ દિવસો દરમિયાન હાથમાં મોબાઈલ તમારે જેટલી જરૂર છે ને એટલું મોર્નિંગમાં નક્કી કરી નાખવાનું છે ને આખા દિવસમાં એટલો જ યુઝ કરવાનો છે, ફરજિયાત. મળીએ છીએ ગમે નેક્સ્ટ લેક્ચરમાં, નેક્સ્ટ ટોપિકમાં. તમારે કંઈ પણ શીખવું છે અંગ્રેજી રિલેટેડ, મેથ્સ રિલેટેડ, સાયન્સ રિલેટેડ, સોશિયલ સાયન્સ રિલેટેડ, બિંદાસ છે. એ ગમે એ સબ્જેક્ટ, ગમે એ ટીચર, ગમે એ પ્લેટફોર્મ, ગમે એ ચેનલ ઉપરથી ભણો, પણ તમે ભણી લ્યો ને પછી મોબાઈલને સાઈડમાં મૂકી દો. જય હિન્દ, જય ભારત. Painted, Painless Learning.